આંધ્રપ્રદેશમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. તો આ વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોએ તેને ઘણા કિલોમીટર દૂર સુધી સાંભળ્યો હતો. તો જાણકારી મુજબ આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતા 8 કામદારોના મોત નીપજ્યા હતા. આ મામલે માહિતી આપતા અનાકાપલ્લેના પોલીસ અધિક્ષક તુહિન સિન્હાએ ઘટનાની પુષ્ટિ કરી છે કે ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લે જિલ્લાના કોટાઉરલામાં ફટાકડા ઉત્પાદન એકમમાં વિસ્ફોટકમાં 8 કામદારોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ મુખ્યમંત્રીએ આ ઘટના અંગે માહિતી મેળવવા માટે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને રાજ્યના ગૃહમંત્રી અનિતા સાથે ફોન ઉપર વાત કરી હતી, જેમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ મળે. તેમણે ખાતરી આપી કે સરકાર પીડિતોના પરિવારોને ટેકો આપશે અને તેમને મજબૂત રહેવા વિનંતી કરી છે. તેમણે અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાને તેમને રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ઇજાગ્રસ્ત થયેલા 2 કામદારોની હાલત ગંભીર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.